સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે ગયા લેક્ચરની અંદર આપણે તત્વોના ઓક્સિડેશન અવસ્થા, પ્રાપ્તિ સ્થાન, બરાબર, સમૂહ બંધનના તત્વોની વિશે આપણે માહિતી મેળવી. આજનો લેક્ચર આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે છે. તો સમૂહ નંબર 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે પહેલા જોઈએ. જનરલી આ રીતે પહેલા અલગ બુકમાં નામ આપી દીધા છે: પ્રમાણિક ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આવા 3 પોઈન્ટ. અને પછી ભૌતિક ગુણધર્મોનો હેડિંગ આપીને 4-5 વસ્તુ જોઈ છે, પણ હકીકતમાં બધું જ ભૌતિક ગુણધર્મો લઈ શકાય માટે આપણે એક સાથે લઈ લઈએ છીએ. તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, અહીંયા આવર્ત કોષ્ટકના રૂલ્સ પ્રમાણે બધું ચાલુ પડે છે. ધોરણ 11 નું ત્રીજું ચેપ્ટર આવર્ત પીરિયોડિક ટેબલ વાળું. તો આપણે ખબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ બેડો તો પરમાણુ ક્રમાંક વધે એમ કદ વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. આવું આપણને ખબર છે, આપણે ચાર્ટ આ બધા દોરેલા, બરાબર. તો એ જ વસ્તુ છે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. મતલબ આ તત્વોમાં પ્લસ આયન જે બનતા હોય, N+3S+3Bs પછી 5 વાળા હોય છે, એની +5 ત્રિજ્યા થાય એટલે વધારો. ટૂંકમાં બંને ત્રિજ્યા, સહસંયોજક અને આયનીય બંને ત્રિજ્યામાં વધારો થાય છે. સમૂહમાં નિયમ જ છે, ઉપરથી નીચે તરફ જાય કદ તો વધે જ મિત્રો. તો ઉપરનું પહેલું તત્વ નાઇટ્રોજન, છેલ્લું બિસ્મથ. આપણે મોસ્કોવિયમ નહીં લઈએ મિત્રો છેલ્લા તત્વ તરીકે, ઈઝી છે. એનું કારણ છે કારણ કે સંશ્લેષિત છે, જે હમણાં શોધાયેલું છે એના વિશેની કોઈ માહિતી નથી, જથ્થો પણ એટલો ઓછો છે, માટે આ લોકો છેલ્લે બિસ્મથ થી બધું અટકાવી દેશે. એટલે સમૂહ ઉપરથી નીચે બોલે ત્યારે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય, જ્યારે આર્સેનિક થી Ba માં તમે જશો તો સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો છે. મતલબમાં N થી S લખો તો આમ Ba ની જગ્યાએ S લખો તો એ નોંધપાત્ર વધારો મળે, આમ સારો વધારો જોવા મળે. પણ S થી Ba તરફ ખૂબ બહુ જ ઓછો હોય છે, 2-3 pm નો વધારો હોય પાઇકોમીટરનો. તેનું કારણ ભારે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી છેલ્લા જે બિસ્મથ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, આ તત્વોમાં વધારાનો સ્ક્રીનિંગ અસર જવાબદાર છે. સ્ક્રીનિંગ અસર તમે આગળ ભણીને આવ્યા છો. ભારે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી N-1 એટલે કે D કક્ષકો અને અથવા F કક્ષકોની હાજરીને કારણે એમાં સ્ક્રીનિંગ અસર જોવા મળે. સ્ક્રીનિંગ અસરને કારણે કદ નાનું મોટું ખૂબ ઓછું થાય છે. એના માટેનો વધારો જે છે આપણે ખૂબ ઓછો જાહેર કર્યો છે. તો આ કદ માટેનું વર્ણન આ બધું યાદ રાખવું પડે, એક વખત વાંચવું પડે, પછી પાછું વિચારવું પડે, પરિવારથી વાંચી પરિવારથી મોડે લખવું પડે, ત્યારે જ આપણે યાદ હશે. સેકન્ડ પોઈન્ટ પર જોઈએ આયનીકરણ એન્થાલ્પી મિત્રો. તો કદમાં ઉપરથી નીચે તરફ જાય એમાં સહસંયોજક અને આયનીય વધારો થાય. પછી Na થી Bi માં સહસંયોજક ત્રિજ્યામાં વધારો સારો છે, પરંતુ Na થી B આમ છે ને અહીંયા As લખવું જોઈએ હકીકતમાં. Na થી As માં વધારો સારો હોય, પછી As થી Ba માં ઘટાડો થાય એટલે બહુ ઓછો વધારો જોવા મળે છે. એનું કારણ ભારે તત્વોની D અને F કક્ષક, N-1 D અને N-2 F કક્ષકોની હાજરી જવાબદાર ગણાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં તો તમને ખબર, કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. એટલે N થી Bi તરફ જતા પરમાણુ કદમાં વધારો થાય. આથી બાહ્યતમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે. આપણે આ નોર્મલી એવું ધોરણ ભણેલા કેન્દ્ર છે, આ બધી કક્ષાઓ છે. તો તમે જેમ આમ કક્ષાઓ મોટી થશે તો આ અંતર જેમ વધશે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થશે, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ શકે. માટે કેન્દ્રથી અંતર જેટલું વધશે એટલું સંયોજકતા કક્ષા પર કેન્દ્રીય આકર્ષણ બળ ઘટે, કારણ કે દૂર જાય એટલે આકર્ષણ લાગશે નહીં, અને આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે. નંબર 15 ના તત્વોમાં નાઇટ્રોજનની સૌથી વધુ, પછી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, P આ ક્રમ છે. ઓલરેડી કદનો જે ક્રમ છે એથી વિરુદ્ધ ક્રમ લાગે આમાં. તદુપરાંત આપણી ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લા Np3 છે મિત્રો. આ ધ્યાન રાખજો, Np3 હું સમજાવું છું. Np3 નો મતલબ શું થાય? આપણી પાસે આ રીતની 3 p કક્ષકો px, py અને pz ત્રણેય એક એક છે, એટલે આનો મતલબ શું થયો? સ્થાયિકા પ્રાપ્ત કરી લીધી. સ્થાયિકા ક્યારે પ્રાપ્ત થાય? ત્રણેયમાં એક એક હોય અથવા ત્રણેયમાં બે ઇલેક્ટ્રોન હોય ત્યારે સ્થાયિકા પ્રાપ્ત થાય. D કક્ષક હોય તો 5 માં એક એક હોય અથવા 5 માં ડબલ હોય ત્યારે સ્થાયિકા પ્રાપ્ત થાય. તો અહીંયા Np3 ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી સ્થાયિકા પ્રાપ્ત કરશે. કદની વાત કરીએ તો સમૂહ 15 ના તત્વો અને સમૂહ 14 ના તત્વોના કદની સરખામણી કરીએ તો કદ મોટું હશે સમૂહ નંબર 14 ના. તો ઊંધું થાય, આયનીકરણ એન્થાલ્પી કોની વધી જશે? 15 ની. કદ જેનું મોટું હોય એનું આયનીકરણ એન્થાલ્પી, કદ અને આયનીકરણ એન્થાલ્પી બંને સાથે ચેક કર્યા, બંને સમૂહ સાથે કમ્પેર કર્યા. આપણે આગળનો સમૂહ 14 સાથે કમ્પેર કર્યો 15 ને. આ સમૂહના તત્વોમાં પ્રથમ 3 ક્રમિક આયનીકરણ એન્થાલ્પીમાં 1 2 3 પ્રથમ આયનીકરણ દ્વિતીય, તો તૃતીયનું મૂલ્ય હંમેશા વધુ હોય છે, વધારો જોવા મળે આયનીકરણ એન્થાલ્પીમાં. વિદ્યુત ઋણતાની વાત કરીએ મિત્રો તો
તો નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા વિદ્યુત ઋણતામાં કદ વધે એટલે ઘટવાની જ છે. N અને P બધું વિદ્યુત ઋણ છે, પછી બધા ધીરે ધીરે ઓછા થઈ જાય. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, પરમાણુકતા, દ્વિઅણુ, ચતુર્થ આપણે કેમ N2O2 પછી 3O3 P4 બરાબર, આવી રીતે S8 આ બધા લખીએ એને પરમાણુકતા કહેવાય. તો બધા તત્વો બહુ પરમાણુય છે, જેમ કે નાઇટ્રોજન 3 પણ નાઇટ્રોજન આપણે N2 સ્વરૂપે લઈએ, આવી રીતે ફોસ્ફરસ ને P4 અને આર્સેનિક ને S પર સ્વરૂપે લઈ શકીએ. ખૂબ ઈઝી છે, ખાલી પસાર થવું પડે. ધાત્વિક ગુણ આપણે આગળ જોયું કાલે, એનાથી બે તરફ ધાત્વિક ગુણ, કારણ કે પહેલા બે તત્વો અધાતુ, પછીના બે અર્ધ ધાતુ, છેલ્લા બે ધાતુ. આ થવાનું કારણ આયનીકરણ એન્થાલ્પીનો ઘટાડો એટલે કદનો વધારો જવાબદાર છે. ઉત્કલન બિંદુ ગલન બિંદુની વાત કરીએ તો N થી Bi તરફ જતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ગલન બિંદુ જો આ બહુ સમજજો, ગલન બિંદુમાં ટુકડા પડશે, ઉત્કલન બિંદુ તો વધશે જ, નાઇટ્રોજન થી આર્સેનિક તરફ જશો ત્યાં સુધી વધશે ગલન બિંદુ. ત્યારબાદ એન્ટીમની થી બિસ્મથ તરફ જતા ગલન બિંદુ ઘટશે, એટલે આ ક્રમમાં અનિયમિત છે. આમ તેમના ગલન બિંદુના ક્રમમાં અનિયમિતતા છે, થોડેક સુધી વધારો થોડેક થી ઘટાડો, એટલા માટે અનિયમિતતા જોવા મળે છે. અપરૂપો, તો આ સમૂહમાં નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપો, કારણ કે આપણે ફોસ્ફરસની વાત કરીએ તો એના ત્રણ બહુરૂપો છે: પીળો ફોસ્ફરસ એટલે કે સફેદ ફોસ્ફરસ, રાતોસ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. આ બેઝિક માહિતી છે. જનરલી આમાં એમસીક્યુ ક્યારેક બને પૂછે તો આપણે આવડવા જોઈએ, માટે આપણે એક વખત જોવું પડશે. તો પહેલા આપણે જોઈએ, પછી આપણે રાસાયણિક ગુણધર્મો તરફ વધીએ. આગળ આપણે ભૌતિક ગુણધર્મો, પછી જે છે સમૂહ 15 ના તત્વમાં નાઇટ્રોજન તત્વ જે છે એનું જુદાપણું અથવા એની અનિયમિતતા તેના જ સમૂહના અન્ય સભ્યોની સાપેક્ષમાં સમજાવો. ઇન શોર્ટ શું કહેવા માંગે છે કે નાઇટ્રોજન તત્વ છે ને, દાખલા તરીકે આપણી પાસે નાઇટ્રોજન ફોસ્ફરસ, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, એવી રીતે નાઇટ્રોજન ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ જે છે આ બધા તત્વો, એમાં નાઇટ્રોજન પહેલું તત્વ એક એવું તત્વ છે જે બાકીના જે 4 સભ્યો કે 5 સભ્યો છે એનાથી કંઈક અલગ લક્ષણ ધરાવે છે. તો એ કેમ અલગ પડે છે, કયા કારણોસર અલગ પડે છે એ આપણે જોવાનું. નાઇટ્રોજન કઈ કઈ જગ્યાએ આપણે એક વિકર્ણ સંબંધ ભણતા યાદ હોય તો તમે, આનો આની સાથે સંબંધ, ક્રોસ સંબંધ થતો, એમ નાઇટ્રોજન પહેલું તત્વ છે એટલે એ વિકર્ણ સંબંધ કે જે કંઈ પણ જે એના અલગપણા ફેમિલી મેમ્બરથી અલગ પડે છે એનું રીઝન તો ધ્યાન દઈએ. N તત્વ તેનું નાનું કદ, સૌથી મોટો પ્રશ્ન એનો નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકનો અભાવ. એની નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. આ 4 કારણોને કારણે સમૂહના અન્ય તત્વોથી અલગ પડે. મુખ્ય 4 કારણો કયા? કદ, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકનો અભાવ, અપ્રાપ્યતા કે અભાવ. ઇન શોર્ટ મિત્રો, આ બધા 4 પોઈન્ટના કારણે સમૂહના અન્ય તત્વોથી થોડો અલગ પડે છે. જોઈએ આગળ ડીપમાં. નાઇટ્રોજન તેની N એટલે નાઇટ્રોજન તેની પોતાની સાથે અથવા અન્ય નાના કદ અને ઊંચી વિદ્યુત આમ ઉપરનો મુદ્દો તે પાછળ નાઇટ્રોજન તેની પોતાની સાથે અથવા અન્ય નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે પોતાની સાથે જે કયા તત્વો જોડાય, કાર્બન, ઓક્સિજન વગેરે સાથે p પાઈ p, પોતાની સાથે પણ N અને N વચ્ચે p પાઈ થાય, કાર્બન સાથે અને નાઇટ્રોજન વચ્ચે p પાઈ, બધું p પાઈ d પાઈ ને આ બધું શું છે ઘણી વખત આપણે અહીંયા ટૂંકમાં સમજાવું છું મિત્રો કે p પાઈ d પાઈ આપણે કેવી રીતે સમજી શકીએ. તો અહીંયા ધ્યાન દઈશું. નાઇટ્રોજન હું સમજજો છું. નાઇટ્રોજન સાથે બંધ બનાવે, નાઇટ્રોજન ઓક્સિજન સાથે, નાઇટ્રોજન કાર્બન સાથે. ફોસ્ફરસ જે છે બરાબર છે, એ કોઈ પણ સાથે હાઇડ્રોપીએસ સાથે બનાવે, આરપીઆર આલ્કાઇલ સમૂહ સાથે બનાવે, પણ તમને સમજાવવું સમજવા જેવું છે. આ નાઇટ્રોજન વચ્ચેનો બંને પછી ફોસ્ફરસ નું સમજીએ. તો નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે આપણને ખબર છે કે ભાઈ હિલિયમ પછી 2s2, અહીંયા હું હિલિયમ લખી દઉં, 2s2 2p3 આટલા 7 નંબર થઈ જાય. હિલિયમ ના 2 4 ને 3 7. તો p છેલ્લે અહીંયા 2 આવ્યું અને p કક્ષક છે ને, એટલે આ 2 હોય એટલે 2 ની અંદર આપણે ખબર હોવી જોઈએ કે વધુ p કક્ષક છે, એટલે અહીંયા એક p કક્ષક હોવાને કારણે એનું p પાઈ થઈ જશે દ્વિબંધ બનાવતો. આમાં પણ નાઇટ્રોજન, આ બે નાઇટ્રોજન છે એટલે બે વચ્ચે p પાઈ હોય સેમ. નાઇટ્રોજન p પાઈ, ઓક્સિજનમાં પણ છેલ્લે 4 આવશે તો p4 એટલે છેલ્લે p લેવું એટલે એ પણ p પાઈ નાઇટ્રોજન તો p પાઈ હતું જ. કાર્બનમાં 2p2 આવશે તો p છેલ્લે છે.
તો એમાં પીપાઈ તો આ પ્રમાણના જે નાઇટ્રોજન કાર્બન સાથે પીપાઈ પ્રકારનું, નાઇટ્રોજન ઓક્સિજન સાથે પીપાઈ નું, નાઇટ્રોજન સાથે પીપાઈ નું સંમિશ્રણ કહેવાય. પરંતુ ફોસ્ફરસ આવી ગયું. ચાલો હજુ નોંધ લો ને, નાઇટ્રોજન કે ફોસ્ફરસ નો કોઈ આલ્કલી કાર્બન સાથે સંબંધ, આર એટલે આલ્કલાઇન મિથાઇલ લઈએ. ચાલો ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોન્સના નિયોન 3s2 3p3. આલ્કાઇલ માં પહેલો કાર્બન હોય એટલે કાર્બન ની ઇલેક્ટ્રોનના 2s2 2p2. ચાલો સિમ્પલ છે. અહીંયા 3 આવ્યું. શું આવ્યું? અહીંયા છેલ્લે 2 આવ્યું. 2 માં છેલ્લે 2p આવ્યું અને 3 માં છે 3d આવી શકે. શું આવી શકે મિત્રો? 3d. એટલે આ d આવ્યું અને આ p આવ્યું એટલે આને d pi p pi અથવા p pi d pi પ્રકારનું સંમિશ્રણ કરી શકાય. મતલબમાં આ r વાળું છે pi p ગણાશે અને p ફોસ્ફરસ આર્સેનિક એ બધામાં d કક્ષક હાજર છે માટે એ બધાને d pi d pi. અત્યારે d માં ઇલેક્ટ્રોન ન હોય પણ 3 આવી ગયો એટલે d કક્ષકની હાજરી બતાવે મિત્રો. આ સમજૂતી લીધી છે એના ઉપર આ મુદ્દાઓ છે. ધ્યાન દઈએ આગળ. n પોતાની સાથે એટલે n ને n માં સિમ્પલ r n પોતાની સાથે p pi બનાવે, એક ઓક્સિજન સાથે p pi બનાવે, કાર્બન સાથે p pi. તો એ ત્રણ નું આવ્યું. કાર્બન ઓક્સિજન વગેરે સાથે p pi પ્રકારના બહુપદો બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જ્યારે આ સમૂહાન્ય તત્વો p pi બંધ બનાવતા નથી. કારણ કે મેં ફોસ્ફરસ નું શીખવાડ્યું. આર્સેનિક ફોસ્ફરસ કોઈ પણ લ્યો એમાં d pi આવી જાય, p pi પછી ન આવે એટલા માટે એક d pi આવી જાય. કારણ કે અન્ય તત્વોની સંયોજકતા કક્ષાની પરમાણુ કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત છે થઈ છે કે અસરકારક સંમિશ્રણ કરી શકતી નથી. એટલે p pi જેવું અસરકારક સંમિશ્રણ થશે નહીં. આમ n તત્વના તેના બે પરમાણુ વચ્ચે શું જોવા મળશે? દ્વિઅણુ. n2 કહેવાય એટલે દ્વિઅણુ કહેવાય. પણ એમાં તે પરમાણુ છે એક સિગ્મા અને બે પાઈ. આમાં જો લખો તો એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ છે. એટલે આપણે પાઈ બંધનું સંમિશ્રણ કરતા હોઈએ હંમેશા. n2 અણુમાં ત્રિબંધ n ટ્રિપલ બોન્ડ n હોવાને કારણે તે બંધ એન્થાલ્પી એમની ઘણી ઓછી કરતા બંધ તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડશે. આની ઉલટું ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમનીમાં સિંગલ બોન્ડ p1 p s બોન્ડ s એટલે એકલ બંધ કહેવાય આને. જેવા એકલ સહસંયોજક બંધ ધરાવે છે જ્યારે નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ છે. આ સમૂહનું જો આમાં એકલ બંધ છે p બોન્ડ p s બોન્ડ s sp, જ્યારે આમાં ટ્રિપલ બોન્ડ છે નાઇટ્રોજન ત્રિબંધ ધરાવે, જ્યારે સિંગલ બોન્ડ ધરાવે ખાસ ધ્યાન દેવું એકલ સહસંયોજક બંધ ધરાવે. આ સમૂહનું બિસ્મથ તત્વ જે છે એ તત્વીય અવસ્થામાં ધાત્વીય બંધ બનાવે છે. બિસ્મથ ધાતુ છે તો ધાત્વીય બંધ બનાવશે. જો કે n એકલ બંધ pp એકલ બંધ કરતા નબળો હોય છે કારણ કે ટ્રિપલ સતત બંધ થશે. સિંગલ બોન્ડ જો બેની કમ્પેરિંગ કરવામાં આવે તો n નબળો ગણાશે. કારણ કે n ની ટૂંકી બંધ લંબાઈના કારણે n પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધારે પાછળ જલ્દી તૂટી જશે એટલે નંબર 1. આથી n તત્વનું કેટેનેશન વર્ણન n બીજા n સાથે જોડાઈને n કાર્બનની આપણે લાઈન cc cc આવી રીતે ગોઠવી શકીએ, આવી રીતે કાર્બન જોડી શકીએ. આ કેટેનેશન. ત્યારે n માં આવું ન કરીએ, n માં બે જ જોડાય પછી ત્રીજો આવે ને દ્વિઅણુ એટલા માટે. n ના રસાયણને અસર કરતું બીજું અગત્યનું કારણ કે n કેમ વધુ બોન્ડ બનાવે તો વધુ સંયોજન તેનું કારણ એક જ છેલ્લા d કક્ષકની ગેરહાજરી. વધુમાં n ની સંયોજકતા કક્ષા હમણાં કીધું d કક્ષકની 4 સુધી જઈ શકે મર્યાદિત હોય. આથી તે d pi p pi બંધ બનાવી શકતો નથી કારણ કે p pi n માં આપણે જોયું n માં p pi પ્રકારનું જ થઈ શકે પણ આ d આવતો નથી, બંધ બનાવી શકતો નથી. જ્યારે આ સમૂહના જે ભારે તત્વો છે ફોસ્ફરસ આર્સેનિક વગેરેમાં d pi p pi જો અહીંયા મેં લખેલું ફોસ્ફરસ આર્સેનિક તો એવું બનાવે છે d pi p pi બંધ બનાવી શકે. એક ઉદાહરણ લીધું R3PO R એટલે આલ્કાઇલ સમૂહ બરાબર છે. અહીંયા તમે જોઈ શકો p છે ને એમાં d pi લાગે, ઓક્સિજન છે ને એમાં p pi લાગે એટલે આ d pi p pi થઈ ગયું. કે એમાં r કાર્બન હોય તો આમાં p pi લાગે તો પાછો આ બે વચ્ચે ફોસ્ફરસ વચ્ચે પણ p pi d pi અને આ બે વચ્ચે પણ d pi p pi આવી રીતે તમે સંકલન કરી શકો, સંમિશ્રણ થઈ શકે. તદ ઉપરાંત p અને આર્સેનિકના કેટલાક સંયોજનો જેવા કે અહીંયા ટ્રાઇથાઇલ ફોસ્ફેટ તરીકે લઈએ તો ફોસ્ફેટ કહીએ, આર્સેનાઇડ આ ફોસ્ફાઇડ કહેવાશે, આર્સેનાઇડ કહેવાશે. ટ્રાઇફિનાઇલ આર્સેનાઇડ ઇલેક્ટ્રોન યુગ્મનું કારણ કે આ ટપકું મેં અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે. ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આથી તેઓ લિગેન્ડ તરીકે પણ વર્તી શકે છે. લિગેન્ડ આપણે આગળ સંકીર્ણ સંયોજનો ચેપ્ટરમાં ભણીશું બરાબર. આ દરમિયાન તેઓ સંક્રાંતિ તત્વો સાથે પણ d pi p pi સંક્રાંતિ એટલે 21 થી 30 38 થી 49 39 થી 49 એ બધા તત્વો જે સંક્રાંતિ તત્વો ગણાશે. આ દરમિયાન તેઓ સંક્રાંતિ તત્વો સાથે પણ d pi p pi બંધ બનાવી શકે છે. આ ટૂંકમાં મેં d pi p pi કેમ બને એ સમજાવ્યો મિત્રો. એક વખત શાંતિથી વાંચવું
કારણ કે આ બધું જેમ આ યાદ રાખવાનું છે, સ્મૃતિ શક્તિનું. વારંવાર કહું છું, પી બ્લોકના એલિમેન્ટ જે વિદ્યાર્થી મેક્સિમમ વાંચશે એ વિદ્યાર્થી જ આને કવર કરી શકે. બાકી આ બધું યાદ નથી રહેવાનું. કયા મુદ્દા પછી કયો મુદ્દો લખો, પોઈન્ટ હોવા જોઈએ. પેલા શરૂઆતમાં મારે બધા એના મુખ્ય કારણો લખવાના, પછી એનું પીપાઈ મારે સમજાવવાનું છે, પછી ત્રિબંધ ધરાવે, પછી એકલ બંધ વાળો કમ્પેરિઝન વાળો મુદ્દો લેવાનો છે, પછી એની પી ને એકલની સરખામણી કરવાની છે, પછી એમાં ડી કક્ષકનું અભાવ વાળું લખવાનું છે, જે ચાર સંયોજકતા ઉપરના, પછી કારણ કે ચાર સંયોજકતા એટલે ડીપાઈ ન બનાવી શકે એનો મુદ્દો લખવાનો, પછી બારે તત્વોના પીપાઈ ડીપાઈ ના સમેશનના મુદ્દા લખવાના. ઉદાહરણ સાથે આવા પોઈન્ટ્સ આપણે માઇન્ડ પહેલા શોર્ટ સેટ કરેલા છે, મારે આવું લખવાનું છે, પછી ઓટોમેટિકલી યાદ આવવાના છે. પણ પહેલા તમે જે સેટ કરવું એ બહુ મહત્વનું હોય છે. એક વખત જોઈએ.